પણ અમારો મિત કહે છે ને કે મોજમાં રહેવું, મોજમાં રહેવું. ક્યાં વાત. આ તખતદાન અલગારીની, દાન અલગારીની કવિતા. હમણાં જ મેં એની મસ્તીની વાત કરી છે. અમે બધા બેઠા હતા ત્યારે. મસ્તી કવિની મસ્તી હોવી જોઈએ. વિદ્વાન भी સરસે મસ્તી में हम तो मस्त अकेले फिरते हैं. એનું એક કટાક્ષ ગીત બહુ સારું છે તખતદાનભાઈનું કે ગાંગલી ઘાચણ રાજા ભોજને કે છે ભાઈડો થાજે, એ ભાઈડો થાજે, એ ભાઈડો. તખતદાન લખે છે, દાન અલગારી લખે સાહેબા. ગાંગલી ઘાચણ રાજા ભોજને કે છે ભાઈડો થાજે, ભાઈડો થાજે, ભાઈડો થાજે. કારણ કે નામ કમાવા તું તો વાપરે નાણા, નામ કમાવા એ જી નામ કમાવા તું વાપરે નાણા. ધીમો 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 ઈકો થોડોક ધીમો રાખો. નામ કમાવા તું તો વાપરે નાણા અને મારે વાવરવા વેણ ઘાચણ રાજા. નામ કમાવા તું વાપરે નાણા મારે વાવરવા વેણ ઘાચણ રાજા ભોજને કે છે ભાઈડો થાજે, એ ભાઈડો થાજે. અને તારા કવિની લાખ કવિતા, તારા કવિની મસ્તી તો જો તમે. એ દી તારા કવિની હોય ભલે લાખ કવિતા, મારી ઘાણીનું તેલ ઘાચણ રાજા ભોજને કે છે ભાઈડો થાજે. છેલ્લી કડી સાંભળ. ગીત તો બહુ લાંબુ છે પણ એક મહત્વની કડી કે જ્યાં લગી ઘાચણ ગાંગલી રહેશે, જ્યાં લગી ઘાચણ એ જી જ્યાં લગી ઘાચણ ગાંગલી રહેશે, ત્યાં લગી જ રાજા ભોજ ઘાચણ રાજા ભોજને કે છે ભાઈડો થાજે, એ ભાઈડો થાજે, એ ભાઈડો. ઈ તખતદાન લખે છે કે મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે બાવલિયા, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે અગમ ગોતા. મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે. મોજમાં રહેવું એટલે સમજી લેજો ખાણી પીણીની વાત નથી. આ તો વર્તમાનમાં રહેવું. મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું. જીવન ભૂતકાળમાંય નથી, ભવિષ્યમાંય નથી. મારું તમારું જીવન જ્યાં લખવું ત્યાં લખી લેજો. વર્તમાનમાં રહ્યો તો તમને આનંદ આવે છે. ભૂતકાળની ઘટના ઘટી ગઈ છે, મારા તમારા હાથની વાત નથી. ન જાણે જાનકી નાથે સવારે શું થવાનું છે, ભવિષ્યની મને તમને ખબર નથી. જીવન વર્તમાનમાં છે. એટલે ભગવાન કૃષ્ણને અર્જુન એમ કહે છે કે મારા રથને મધ્યમાં લઈ લ્યો સાહેબ. મધ્યમાં જીવન છે, ભૂતકાળમાં નથી, ભવિષ્યમાં નથી. હવે આ તમને શાસ્ત્રમાં, કવિતામાં ક્યાંય તમને વિશ્વાસ ન આવે તો કાલે અખતરો કરજો. મેં કર્યો, તમે કરજો. લ્યો, જમવા બેઠા હો તમે જમવા બેઠા હો, તમે જો વર્તમાનમાં હો અને ન હો તો શું થાય એનો પ્રસંગ કહી દઉં. તમે જમવા બેઠા, કાલ કે પ્રમદી ગમે ત્યારે અખતરો કરજો. અને માનો શાક બગડી ગયું, ઘરેથી બેનથી રસોઈમાં શાક બગડી ગયું, બે સ્વાદ થઈ ગયું, તીખું મોડું ખારું જે કાંઈ હોય. પણ તમે જો વર્તમાનમાં હો ને તો તમને વિચાર આવે, 100% વિચાર આવે. હું તમને આમ ખાતરી કહું ને, વિચાર આવે
કે મારા પત્નીની તબિયત બરાબર નહીં હોય, છોકરાએ કામ નહીં કરવા દીધું હોય, કોઈ દી શાક બગડે નહીં, પણ આ શાક બગડી ગયું એનું કારણ કંઈક ચિંતામાં હશે એમ સમજીને વાટકો તમે બાજુમાં મૂકી દો અને સંભારો ને રોટલો ખાવ ને તો તમને અમૃતનો હોડકાર આવશે સાહેબ. પણ શાક બગડ્યું ને તમે બગડ્યા એટલે બધું બગડ્યું. પછી તમે રોટલો ખાતા એમ ન લાગે, ખોળના બટકા ખાતા હોય એવું લાગે. તમે રોટલી ખાતા એમ તો લાગે જ નહીં, તમે પગખાની હકતરી સાવતા હો ને એવું લાગે સાહેબ. ખીચડી ખાતા એમ તો લાગે જ નહીં, ગોદડું સાવતા હોય એમ લાગે. અંદરની દુનિયા બગડી ગઈ, એ જ ઘડીએ બહારની દુનિયા બગડી ગઈ અને બગડી ગઈ સાહેબ. આ વાતો કરવી હેલી છો કે એની મીઠરી ખાંડ હે, હું બોલી શકું હેલું છે, તમે સાંભળી શકો હેલું, જીવવું બહુ અઘરું છે સાહેબ. કહેણી મિશ્રી ખાંડ હે, બોલવું ખાંડ જેવું ગળ્યું છે, રહેણી તાતા લો. ઘણા નથી બજારમાં આવીને વાતો કર્યા કે નાનું તો હાથ છે ને કાલ નથી, વાપરો મોજશો કરો, રાવણ ક્યાં લઈ ગયો, કર્ણ ક્યાં ખોઈ ગયો, નાનું તો હાથનો મેલ છે ને લાવો એક બીડી. એમ તો હવે હાથનો મેલ છે તો ઉખેડીને જુડી લઈ આવીને જાને એવો દાતારનો દીકરો થઈ ગયો હતી નહીં. વાતું થાય બાપા, જીવવું એ તો બહુ અઘરું છે. હા, એક ભાઈ બીમાર હતા ને, એમાં એક જણો ખબર કાઢવા ગયો કે ભાઈ રામનું નામ લેજે હો, એની હારે તાર લગાવી દેજે બાપા, આ માયામાં જીવ ક્યાંય રાખતો નહીં હો. એટલે હું તો એણે કીધું એ તો બને ત્યાં સુધી રામ રામ તો કરું, પણ આ ખાટલે હું તું 10 મિનિટ રામ રામ કરી દે તો ભાઈડો કહું તને સલાહ દેવાય. સલાહ સસ્તામાં સસ્તી સલાહ છે તમારે, જ્યાં લોકો લખી લો સલાહ તો દે કોઈ દે. એક ભાઈને એટલું કીધું કે અમારા ઘરમાં ઉંદેડા બહુ થયા તો કે હરપ રાખો, હરપ એક. અમારા ઘરમાં હરપ રાખીને હું અમારે બસ સ્ટેન્ડ હોવા જાઉં. સલાહ બહુ દી, હાવ સસ્તી છે. એક સલાહ છે રોહનભાઈની, વકીલોની સલાહ મોંઘી પડે, એક જ અપવાદ છે. બાકી આપણી સલાહમાં જ ક્યાંય ખર્ચો છે જ નહીં. મેં જુનાગઢમાં એક જણાને કીધું, મેં કીધું મને એસિડિટી થઈ, છાતીમાં બળે છે મને. મેં કીધું બહુ. મને કે એનેથી તો મચ્છર મરી જાય. મેં કીધું ભાઈ ડીડીટી, આ એસિડિટી છે, નોખા પાડી ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ. એમ મને કે તો હશે હો, શું કરો. એક જણાને આંખે આંધણી થી ને, એમાં એક જણો ખબર કાઢવા આવ્યો. હું થયું આંખમાં ટેરા જેવું, અને ખબર કાઢવા આવે ને એ ડોક્ટરોથી મોટા હોય ને એમ આવે. હા, ડેલીથી ડોકા તાણે. હા, હું ઢોલિયા ઢાળ્યા મરવા પડ્યા છે. એ વળી શું થયું, કાલ તો તપેલીમાં વીછી આટા મારે, આટા મારતા હતા ગામમાં, ઉપમા આપી તપેલામાં વીછી આટા મારે એમ તમે ગામમાં આટા મારતા હતા. આજે વળી શું થયું, એટેક આવ્યો. કેટલામો? બીજો. તો કહ્યું એ કર્યો એ હારથી તને બોલાવ્યો. હાય બહુ સલાહ દી, સલાહ તો દે. અને પાછા છોકરા ભેરા લઈ આવે, બીમાર માણસની પાસે બેઠા હોય, ફ્રૂટ પડ્યું હોય ને સુધાર છોકરાને ખવડાવી દે, અને પોતે સલાહ દઈને છોકરાને આંગળી લઈને ઉયો જાય ગીરે. આ તો બધું બહુ હેલું છે સાહેબ. કહેણી મિશ્રી ખાંડ હે. જીવવું હોય તો જરૂર પડે ને સાહેબ, જીવવું હોય તો. એક જણે મને કીધું, મને કે વિશ્વ પ્રવાસ કરવાની મારી ઈચ્છા છે ભીખુદાનભાઈ, કેટલો ખર્ચ થાય? મેં કીધું એમાં મને ન ખબર પડે કાંઈ વિશ્વ ખર્ચ કાંઈ. આનંદ તમે જે રીતે કહો તો એમાં તો 1 રૂપિયાનો ખર્ચ ન થાય. એ કામ મેં કીધું વિચાર કરવામાં શું ખર્ચ થાય? જાવું હોય તો થાય. હા, એમ સલાહ દે બધા, ઘણી સલાહ દે. એમ વર્તમાનમાં રહેવું એ તો બહુ અઘરું છે સાહેબ. કોક રહી શકે, બાકી તો બહુ અઘરું છે. તો શું કે છે કે મોજમાં રહેવું, મોજ છે વર્તમાનમાં જ છે, ભૂતકાળમાં નથી અને ભવિષ્યમાં નથી. તમે હૈલા એટલે પૂરું થઈ ગયું, તમારી વર્તમાન કાળ વયો ગયો. બહુ સૂક્ષ્મ વાત છે આ. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે અગમ ગોચા.
મોજ મારે હું રે અગમ અગોચર અલગ ધણીની ખોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે કૂપડું ફૂટે રે કારમીન પાળાના કાળ કૂપડું ફૂટે રે તો પછી લહેર આવે લખ લાખ દરિયાની તો એને લૂંટતા રે હું રે બાવલિયા મોજ મારે હું મોજ મારે અગમ અગોચર અલગ ધણીની ખોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે મોજ મારે કાળ કરે કાળ કામનું એમાં કાઈ નો હાર કાળ કાળનું કામ કરે છે પૂછું મરડતા કે મહિપતિ ગજબ હતા ગંભીર સબલ એના શરીર અમે મહાને જોયા મેકરણ માયા બધી મલકની કવિ નંદે ભેલી કરી એ સોમ લોભિયાના શરીર પણ અમે મહાને જોયા મેકરણ તો કાળ કરે કાળ કામનું એમાં કાઈ નો હાલ રે કાળ કરે કાળ કામનું એમાં ક્યા વાત કાઈ નો હાલે રે મરું જાણે રમતા તાલે રે મરું જાણે મર જીવાને રમતા તાલે રે મરું જાણે મર જીવાને રમતા તાલે રે અગમ ગોચર લખ ધણીની ખોજ મારે હું રે ખોજ મારે હું મોજ મારે ખોજ મારે હું રે ખોજ મારે હું મોજ મારે મરવું જાણે મરજી વાને ઈ તો રમતા તાલે રે સાહેબ કાળ કરે કાળ કામનું એમાં આપણું કાઈ ન હાલે મરવું જાણે મરજી વાને ઈ તો રમતા તાલે મૃત્યુ રમતા રમતા હોવું જોઈએ આંખમાં ચમક હોવી જોઈએ સાહેબ મૃત્યુને ભેટવાની રામકૃષ્ણ પરમહંસ એમ કહેતા કે આંખમાં ચમક હોવી જોઈએ હે મને ગામડાને એક બાપાએ હમણાં કીધું હતું મને કે ભીખુદાનભાઈ મેં મારા મોટા દીકરાને એમ કીધું કે હવે હું જાજુ જીવીશ નહીં મારો અંત નજીક આવ્યો હું મરવા પડું ને તે મને નિરાયતે મરવા દેજો એ કહો પાણીની ચમચીઓ ખોહીને મને ગોટે ન ચડાવતા અને એમ તો કોઈ કહેતા જ નહીં બાપા ઓળખો તમને બહુ ઓળખ્યા આખી જિંદગી ઓળખ્યા હવે જેને ઓળખવો છે ને એને ઓળખવા દો ભલા માણા તમને તો આખી જિંદગી ઓળખ્યા મરવું જાણે રમતા તાલે ઈ તો કાઈ ન જાણે સાહેબ મરવું જાણે મરજી વાને ઈ તો રમતા તાલે પણ પછીની કડી બહુ સરસ છે હે લાઈ બળે તો ઈ સળગે નહીં એવા કાળજા કીધા રે લાઈ બળે તો ઈ સળગે નહીં આપણા પેટમાં કહીને મને અગ્નિ બળે ભાઈ લાઈ બળે છે પણ કોઈના કાળજા હજી સુધી હળગી નથી ગયા લાઈ બળે તો ઈ સળગે નહીં એવા
કાળ જાંકી ધારે અને દરિયો ખારો ને વીરડો મીઠો, દરિયો ખારો ને વીરડો મીઠો. તમે સોમનાથ થી દ્વારકા સુધી દરિયા કાંઠે હાલ્યા જાઓ, એક બાજુ ઘૂઘવાટા દરિયો નાખે અને એક બાજુ મીઠા વીરડા તમે ગાળો. એટલે આમ આમ માધુપુર થી તમે જાઓ એટલે રોડ ને આ કાંઠે દરિયો ને આ કાંઠે મીઠા વીરડા. તખતદાન લખે છે, લાઈ બળે તો સલગે નહીં એવા કાળ જાંકી ધારે અને દરિયો ખારો ને વીરડો મીઠો. એવા એને દાખલા દીધા રે, દરિયો ખારો ને વીરડો મીઠો. એવા દાખલા દીધા રે. અને જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું રે. બાવલિયા મોજ મારે વો મોજ મારે. જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું સાહેબ. હા, ઘણી વાર માણસ નથી કહેતા આના કરતા મરી જાવું સારું. નથી બાપા, જીવવા જેવું છે, મરવા જેવું નથી. હે, ઘણા તો વાતની વાતમાં ન કીધું 10 વાર મરે 10 વાર બેઠા થઈ, એનું કઈ નક્કી જ નહીં. આપણે કે વરસાદ બહુ થાય કે તો મર્યા, એ વરસાદમાં મર્યા. આપણે કે ગરમી બહુ પડશે તો ગયા. અરે એમ ન હાલે. પણ આપણે કે ટાઈડ બહુ તો મર્યા, પણ તો તને રાખવો ક્યાં? શિયાળો ઉનાળો ચોમાસું તને કાંઈ હદે નહીં, તને ક્યાં લઈ જાવો એમ. હા, અને ઘણા આપણે એમ કે હાલો વેરાવળ, આપણે કે હાલો, આપણે કે નથી જાવ તો નથી જાવ, એનું કાંઈ નક્કી જ નહીં. બોલો, ઘણા આપણે એમ કે હાલો રાજકોટ ટેસ્ટ આવશે તો હાલો ટેસ્ટ આવશે. ટેસ્ટ શબ્દ સૌરાષ્ટ્રનો છે, કાઠિયાવાડનો જ છે. હાલો રાજકોટ ટેસ્ટ આવશે તો હાલો ટેસ્ટ આવશે. આપણે કે નથી જાવ નથી જાવ.